મિત્રો દરેક વ્યક્તિની નજર હોય તો કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જામીન ક્યારે મળશે અને ક્યારે બહાર આવશે, આ રીતના તમામના મનમાં આ વિચાર હશે। પણ આ વિડીયોની અંદર તમને બતાવી દઈશ કે આ ચેતરભાઈ વસાવાને ફાઇનલી જામીન ક્યારે મળશે અને ટૂંક જ સમયમાં આ જે ધારાસભ્ય જે ચેતરભાઈ વસાવા છે જેલની બહાર આવવાના છે, પરંતુ કઈ તારીખે આવવાના છે અને કેટલા દિવસો પછી આવવાના છે, તમામ માહિતી જે છે એ આ વિડીયોની અંદર તમને હું બતાવવાનો છું। મિત્રો આ આપણા વિડીયો એવા છે કે કોઈ પણ પ્રકારના મીડિયાને સમક્ષ આ વિડીયો માહિતી આવતી નથી, એના પહેલાં આપણે જાણ કરી દેતા હોય છે કે ભાઈ જેવી અપડેટ આવે એ તરત અપડેટ તમને હું પ્રોવાઈડ કરી દેતો હોય છે। તો હવે આપણે જાણી લઈએ કે ભાઈ હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં અમારી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે ગુજરાતભરની માહિતી જે છે એ સૌથી પહેલાં તમને મળી શકે। હવે તમને એ જણાવી દઉં કે દરેકની નજર અને દરેકની ઈચ્છા એવી છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર આવે ને લોકોનું કામ કરી શકે, લોકોના અવાજ ઉઠાવી શકે, લોકો સાથે સુખ દુઃખની સાથે રહે, આવી દરેકની ઈચ્છા હોય છે અને દરેક એવું વિચારતા હોય કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જલ્દી બહાર આવે। પરંતુ ફાઇનલી મિત્રો હું તમને એ જણાવી દઉં કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવે। મિત્રો ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જામીન તો મળશે, પણ જામીન કેવા મળશે એ તમને જણાવી દઉં। કદાચ એવું થઈ શકે કે ગુજરાતની અંદર જે પ્રતિબંધ મૂકી શકે છે, કેમ કે જે હાઈકોર્ટ દ્વારા જે જામીન અરજી મૂકવામાં આવી છે, ટૂંક જ સમયમાં એમની સુનાવણી પણ થવાની છે। સુનાવણી એટલે 1-2 દિવસની અંદર સુનાવણી થવાની છે, પણ ક્યારે બહાર આવશે આપણે ચોક્કસ નથી કહી શકતા, પરંતુ એ આપણે જરૂરથી કહી શકીએ કે જ્યારે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે ત્યારે ખરેખર એવું હોઈ શકે કે ભાઈ ગુજરાતની અંદર એને પ્રવેશબંધી મૂકવામાં આવી શકે છે। હા મિત્રો, જરૂર આવી શકે છે કે નેક્સ્ટ પહેલાં પણ એવું થયું કે નર્મદા જિલ્લાની અંદર એને પ્રવેશબંધી મૂકવામાં આવ્યા હતા અને પછી 3 મહિના પછી એમને જવા માટે પરમિશન મળી હતી। પણ આ વખતે બી એવું થઈ શકે કે જ્યારે જામીન મુક્ત થશે ત્યારે એવું થઈ શકે કે ગુજરાત બહાર એમને રહેવું પડી શકે છે। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાથે આવું થવું જોઈએ કે ના થવું જોઈએ એ અવશ્ય તમારે જણાવો।